જગ પરિવાર આયોજિત સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે ભાગવત ભગવાન અને વક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા પરમ ભગવદી અલ્પેશ કુમાર અને જગ પરિવારના સુપુત્રી આરતીબેનને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે. અલ્પેશ કુમાર અને આરતીબેનની સાથે આ પરિવારના વડીલ મુરબ્બી રમેશચંદ્ર અમૃતલાલ ચગ, જ્યોતિબેન રમેશચંદ્ર ચગ, ચિરાગભાઈ રમેશચંદ્ર ચગ, ચિત્રાબેન ચિરાગભાઈ ચગ, પરાગભાઈ રમેશચંદ્ર ચગ અને નિરાલીબેન પરાગભાઈ ચગને પણ ભાગવત ભગવાનનું પૂજન અને પૂજ્ય દાદાની ભાવવંદના સંપન્ન કરવા વિનંતી કરીશ. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે કોઈ પણ સમાજના ગરીબ ઘરના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના આર્થિક ચિંતિત બાળકોને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહનો નિઃશુલ્કપણે અભ્યાસ કરાવવાના એક સેવા સંકલ્પની સાથે આપણે સેવા, શિક્ષણ અને સંસ્કાર આ ત્રણનો સમન્વય તો કર્યો જ છે, પણ સાથે સાથે સર્વ સમાજની લોકોપયોગી સેવાઓ અને એવા સમાજ ઉપયોગી કાર્યો પણ આપણે આ ટ્રસ્ટ અને આ પરિવાર દ્વારા હાથ ધરી રહ્યા છીએ. અને એનો જ એક ભાગ આપણે ગણીએ તો પાટોત્સવના દિવસે આયોજિત થનાર બાપ વગરની 21 દીકરીઓનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ, જે સર્વ સમાજની એક લોકોપયોગી સેવાનો જ ભાગ છે. ગરીબ ઘરના બાળકોની સેવા સાથે તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં પ્રેમ મંદિર સ્થિત મીઠુડા રાધાકૃષ્ણ દેવના નિત્ય કેટલાક ભોગ અને શણગાર સેવાઓ કે જે મંગળા આરતીથી લઈ અને સાયન આરતી સુધી, એમાં જો જોઈએ તો ભગવાનના નિત્ય શણગાર, ભગવાનને ધરાતો ભોગ, થાળ, યજ્ઞશાળામાં થતો દૈનિક યજ્ઞ, બ્રહ્મભોજન, પ્રેમ મંદિરના ધ્વજારોહણનો ફૂલહાર, ગૌસેવા, વાર્ષિક યજ્ઞ અને ઉજવાતા ઉત્સવો જોઈએ તો જન્માષ્ટમી, દશેરા, ધૂળેટી, ભગવાનનો પાટોત્સવ અને એકાદશી, રામનવમી, ઉત્તરાયણ, ગુરુ પૂર્ણિમા, આવા વિશેષ મહત્વના દિવસોએ પણ વિશેષ રીતે ઠાકોરજીની સેવા આપણે કરી શકીએ છીએ. નૂતન વર્ષ અને જન્માષ્ટમી ના એ પર્વોમાં પણ રિયલ ફૂલનો શણગાર ઠાકોરજીને 56 ભોગ સાથે. અને એક આપણો ઉપક્રમ એવો પણ છે કે સવારથી લઈ અને સાંજ સુધીની તથાસ્તુ વિદ્યાપીઠની તમામ સેવાના એક જ મનોરથી જો આપણે સદભાગી થવું હોય તો 1,11,111 એ મનોરથથી આ સંપૂર્ણ દિવસની સેવાના 365 મનોરથીઓને આપણે એ સદભાગી કરવા એક સંકલ્પ પ્રસ્તુત કર્યો છે. સાથે સાથે 300 બાળકોની હોસ્ટેલની વ્યવસ્થાની સાથે એમના આવાસ નિવાસ, એમને જરૂરિયાત મુજબની બેડ, કબાટ અને બેન્ચીસ વગેરેની પણ આ બધી જ શાળાના ભવનમાં શું જરૂરિયાત રહે આપણે બધા જાણીએ છીએ. એ પૈકી 300 બાળકોને એક બેડની સેવામાં 11,000 રૂપિયાના સેવા યજ્ઞથી કે સેવા સહકારથી આપણે 300 બાળકોના એ પૂરક યજમાન તરીકે આપણે જોડાઈ શકીએ છીએ. આધ્યાત્મિક ધાર્મિક સાહિત્ય પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભોજનોનું કથા કીર્તન પુસ્તક પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર ડાબા હાથે. અને આ બધા જ મનોરથો અને અન્ય માહિતી ભાવિ આપણા કથાના આયોજનોના યજમાન, સહ યજમાન કે દૈનિક યજમાન તરીકે જોડાવા ઈચ્છતા યજમાનો પણ ત્યાં રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરશે. અન્યથા મોબાઈલ નંબર 999
888-2612 આ નંબર પર આ અંગેની અન્યથા સંસ્થાની કોઈ પણ માહિતી અને વિગતો માટે આ નંબર પર સંપર્ક કરી અને કોઈ પણ વિગતો, માહિતી કે આવતા ઉત્સવોની વિગતોથી વાકેફ થઈ શકાય છે. સાથે સાથે આ જે નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવના નિત્ય શણગારની એક સરસ મજાના દિવ્ય દર્શનની ઝાંખી, પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર અને પ્રસારિત થનારી કથા અને ભાવિ અને વર્તમાન આયોજનોની રાધે રાધે ઓફિશિયલની લિંક અને વિગતો પણ આપને મળતી થઈ જશે. આમ સતત સત્સંગ ભક્તિ સાથે જોડાવાના આપ સૌને અનુરોધ સાથે આપણને 3 પ્રકારના તાપ છે અને એમાંથી મુક્ત થવું હોય તો એવો કોઈ ઉપાય ખરો? તો કે હા, આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવનારો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. એવા 3 તાપમાંથી મુક્તિ અપાવનારા આ ગ્રંથના 5મ દિવસના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના બાળ ચરિત્રની લીલાના ગાનથી આપણને સૌને પ્રેરિત કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને જગ પરિવાર અને આપણા સૌ વતી વિનંતી સાથે આપ સૌનું જગ પરિવારના સનાતન સેવા મંડળ પોલીસ સ્ટેશન સામે દેવભૂમિ દ્વારકાના પવિત્ર પ્રાંગણમાં હાર્દિક સ્વાગત સાથે જય દ્વારિકાધીશ. બુટ ભવાની માત કી જય, રવિ રાંદલ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.